Audio Jungle. Audio Jungle. હાય ફ્રેન્ડ્સ, હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપ સૌ જાણો છો કે હમણાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે કે જે 27 ફેબ્રુઆરી 2025 થી લેવામાં આવશે. તો માટે ગણિતમાં તમારે આઈએમપી ચેપ્ટર એવું સંભાવના કે જે સંભાવનાના ચેપ્ટરમાંથી તમને 16 માર્કનું તમને પૂછાય છે કે જે તમને પાસિંગ માર્ક કરવા માટે તમારા 70 થી 75% માર્ક તમને કવર કરીને એકલું ચેપ્ટર સંભાવના તમને આપે છે. તો એ સંભાવનાનો એક પણ માર્ક તમારો ન જાય એટલા માટે આપણે છે એ આ વિડીયોની અંદર આપણે ફૂલ તૈયારી કરાવવાના છે. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલની અંદર નવા હોય તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો જોઈએ આજનો વિડીયો સંભાવના. ધોરણ 10 ના સંભાવના ચેપ્ટરમાં પહેલા તો આપણે સંભાવના એટલે શું? તો સંભાવના એટલે કે પ્રોબેબિલિટી એટલે એક શક્યતા. શું વિદ્યાર્થી મિત્રો? એક શક્યતા. હવે જે સંભાવના છે ને એ ઘટના ઉપર આધારિત છે. કેવું? તો કે ભાઈ ઘટના ઉપર આધારિત છે. હવે આ ઘટના કેટલા પ્રકારની છે એમને આપણે સમજવાની બે ઘટના છે. એક છે તમારી શક્ય ઘટના અને એક છે તમારી અશક્ય ઘટના. આનો વિકલ્પ તમને પૂછાય વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં તમને આ વિકલ્પ તમને પૂછી શકાય. બેઠે બેઠો ચકલી જેવો પ્રશ્ન તમને પૂછે ને તો પણ તમને પ્રશ્ન થવો જોઈએ નહીં. હવે જે શક્ય ઘટના છે ને કે જે ગમે એ થાય એ થવાનું જ છે, એમાં કોઈ ફેરફાર છે નહીં, કોઈ શંકાને સ્થાન છે જ નહીં, એ થવાનું છે. તો તેની સંભાવના હોય વિદ્યાર્થી મિત્રો એક. શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તેની સંભાવના એક હોય છે. જે અશક્ય ઘટના છે તો જે થવાની જ નથી તેની સંભાવના શું છે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે, તેની સંભાવના કેટલી? તો કે સાહેબ એક. કેમ કે એ ચોક્કસ જ છે, એ શક્ય છે, સૂર્ય પૂર્વમાં જ ઉગે. એ તમે જાગો ન જાગો પણ એ સૂર્ય પૂર્વમાંથી જ ઉગવાનો છે. તો એ શક્ય ઘટના છે તો તેની સંભાવના કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? એક. જ્યારે અશક્ય ઘટના આપણે કહીએ તો કે ભાઈ સૂર્ય પશ્ચિમમાંથી ઉગે, તો એ થવાનું જ નથી, તો એ ન જ થાય. તો જે ઘટના અશક્ય છે તેની સંભાવના કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 0. હજી એક આપણે શક્ય ઘટનાનું ઉદાહરણ જોઈએ કે તમને એમ કહે કે સિક્કો ઉછાળતા મને કાટ અથવા છાપ મળે. તો કાટ અથવા છાપ મળે તો એ તમારા માટે બે જ પરિણામો છે, કાં તો કાટ મળે ને કાં છાપ મળવાની છે. તો એ શક્ય છે. શું છે? એ શક્ય છે. તો એ શક્ય ઘટનાની સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 1. જ્યારે તમને એમ કહે કે એક સિક્કો ઉછાળતા મને કાટ અને છાપ બંને મળે, તો એવું શક્ય નથી. કાં તો તમને કાટ મળે તો છાપ નહીં મળે, અને જો તમને છાપ મળે તો તમને કાટ ન મળે. એટલે બંને વસ્તુ એકી સાથે મળવાની નથી. તો એ કેવું છે? અશક્ય ઘટના છે. તો તેની સંભાવના કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? 0. તો આના ઉપરથી એક ખ્યાલ આવી ગયો કે સંભાવના કોની કોની વચ્ચે હોય? તો કે સાહેબ 0 અને 1 ની વચ્ચે. તો આપણે કહી શકીએ કે પ્રોબેબિલિટી છે તે કોની કોની વચ્ચે હોય? તો કે સાહેબ 0 થી 1 ની વચ્ચે રહેલી હોય છે. કોની કોની વચ્ચે? 0 થી 1 ની વચ્ચે. પછી મને એમ કે હરદેવ એમ કે સાહેબ મારે સંભાવનાના દાખલા -0.25 આવ્યા, તો એ ન બને. કેમ કે 0 કરતા કેવું હોય? મોટું, અને 1 કરતા કેવું હશે? નાનો. રેડી? તો આ 1 માર્કનો તમારો પ્રશ્ન એક આમાંથી ક્લિયર થાય. બીજા એવા 1-2 દાખલા છે કે જે તમને બોર્ડની પરીક્ષા માટે હજી 1 માર્કમાં તમને પૂછવો હોય ને તો પૂછી શકાય. એમાંનો આપણે એક જોઈએ કે ભાઈ તમને કોઈ પણ ઘટના આપેલી છે તેની પૂરક ઘટના શોધવાની કહે. શું કહે વિદ્યાર્થી મિત્રો? પૂરક ઘટના તમને શોધવાની કહે. તો એ પૂરક ઘટના શોધવા માટેના દાખલા પણ તમને પાઠ્યપુસ્તકમાં પણ છે, અપેક્ષિતમાં પણ છે અને અસાઇનમેન્ટમાં પણ તમને જોવા મળશે. જેમ કે તમને એમ કહે કે એક સિક્કો ઉછાળતા મને છાપ મળવાની સંભાવના 0.40 છે, તો છાપ ન મળે તેની ઘટના શોધો. છાપ ન મળે તો તમને છાપ મળે તે ઘટના તમને હું આપી? તો કે સાહેબ P of A બરાબર 0.40. હવે આપણને એમ કીધું કે છાપ ન મળે એટલે પૂરક ઘટના થઈ. કોની પૂરક ઘટના? તો કે સાહેબ PA ની. તો સાહેબ PA ની પૂરક ઘટના એટલે કે PA'. તો તેનું સૂત્ર છે 1 - PA. આપેલ ઘટના શું છે? 1 - PA. તો આ સૂત્ર પણ તમને 1 માર્કની અંદરમાં પૂછી શકાય. રેડી? અને આ સૂત્ર ઉપરથી દાખલો છે કે છે ખાલી ચકલી જેવો દાખલો.
પણ એ તમને પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો, શું થાય તમને પૂછી શકાય. તો ઘટના એ બનવાની સંભાવના 0.40 છે, તો ઘટના એ ન બને તેની સંભાવના કેટલી? તો કે સાહેબ 1 - p એટલે કે 1 - 0.40 એટલે શું થશે? 0.60. તો આ તમને PA' મળે. શું મળશે વિદ્યાર્થી મિત્રો? PA' તમને મળે છે. ત્યારબાદ આપણે એકાદો બીજો દાખલો જોઈએ કે સાહેબ ઘટના એ બનવાની સંભાવના તમને 0.353 આપેલી છે. શું આપેલી છે વિદ્યાર્થી મિત્રો? કે ઘટના એ બને તેની સંભાવના તમને આપી છે 0.353. તો ઘટના એ ન બને તેની સંભાવના શોધો. તો ન બને તેની સંભાવના તો કે છે PA' બરાબર 1 - PA. તો સાહેબ 1 - શું થશે? તો કે સાહેબ 0.353. તો આ 0.353 બાદ કરો એટલે 650 અને બીજા 3 બાદ કરો એટલે 0.647. તો આ તમને શું મળશે? તો કે સાહેબ ઘટના એ ન બને તે ઘટના છે તમને જોવા મળશે. તો આપણે જોઈ શકીએ કે ઘટના એ બને અને ઘટના એ ન બને તેનો સરવાળો હંમેશા કેટલો હોય? 1. તો તેને તમે સૂત્ર સ્વરૂપે લખી શકો કે સાહેબ PA + PA'. એટલે કે ઘટના એ બને અને ઘટના એ ન બને તેનો સરવાળો હંમેશા કેટલો હોય? તો કે સાહેબ 1 હોય છે. શું હોય છે? 1 હોય છે. આ તમને જે આટલો ખાલી બોર્ડ વર્ક છે ને વિદ્યાર્થી મિત્રો, એ ચકલી જેવા દાખલા છે, પણ તમને 1 માર્કમાં પૂછાય. એ 1 માર્ક પણ આપણે ન જવો જોઈએ, કેમ કે 1 માર્ક આપણો કિંમતી છે. એ 1 માર્કની વેલ્યુ કોને ખબર હોય? કે જેને બોર્ડમાં 26 માર્ક માટે પાસ થવાનું છે ને એને 25 આવે ને તેને આ 1 માર્કની કિંમત છે. આ લેક્ચરની અંદર આપણે સંભાવનાના એક એવો જ બીજો ડિફિકલ્ટ પોઈન્ટ કે જે પાસો ઉછાળતા મળતા પરિણામો છે એનો આજે એક દાખલો છે, જે પાસા વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદરમાં મેળવવાના છે. પાસો છે, પાસાનો એક પાસો તમે ઉછાળો તો તમને કેટલા પરિણામો મળે? તો કે એક પાસો ઉછાળતા સાહેબ પરિણામો મળે 6. હવે એવો એક પાસો નથી ઉછાળવાનો આપણે, એવો 2 પાસા ઉછાળતા મળતા પરિણામો, તો એ તમને પૂછાઈ જાય તો 2 પાસા. તો ટોટલ પાસા લેવાના છે 2. તો 2 પાસાના ટોટલ પરિણામો શું થશે? 36. 6 એક પાસો ઉછાળો એના 6 મળે, તો 2 પાસા ઉછાળો એટલે 6 નો સ્ક્વેર એટલે શું થશે? 36. 6 × 2 = 12 એમ ડાયરેક્ટ કરી નાખવાના નથી. 6 નો સ્ક્વેર એટલે 36 પરિણામો મળશે. અને એ 36 પરિણામો ક્યાં મળે ને? એ 36 પરિણામો આપણે આમાં લખવાના છે, એની ડિટેલમાં માહિતી આપણે મેળવવાના છે. જોઈએ એમાંનું પહેલું પરિણામ તો કે પાસો ઉછાળો એટલે 1 1 અથવા 1 2 1 3 1 4 1 5 અને 1 6. શું થશે? 1 6. 1 લીધો, પૃષ્ઠ ઉપર પહેલા પાસામાં 1, બાકીની સાથે બધા અંકો લખી નાખવાના છે. હાવ ઇઝીલી છે વિદ્યાર્થી મિત્રો. 36 પરિણામો કાંઈ યાદ રાખવાના નથી કે જે 36 પરિણામો તમને પૂછાઈ જાય કે ભાઈ તેને તમે દર્શાવો તો 36 પરિણામો તમને આવડવા જોઈએ, પણ એ એક માત્ર ખાલી એક પોઈન્ટના આધારે યાદ રાખવાનું છે. પહેલા 1 મૂકી પછી 1 2 3 4 5 6 લઈ લેવાના છે. એવી જ રીતે હવે બીજી વખતમાં 2 મૂકો, પછી 2 ની હારે 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. તો આવી રીતે 2 નો વારો આવી ગયો. હવે આપણે 3 નો વારો લેવાનો. તો સાહેબ આગળ આપણે 3 મૂકી દઈએ, તો 3 1 3 2 3 3 3 અને 4 3 અને 5 ને 3 અને 6. આવી જ રીતે 4 નો વારો 4 1 4 2 4 3 4 4 4 5 ને 4 6. 5 નો વારો લઈએ 5 1 5 2 5 3 5 અને 4 5 5 ને 5 6. એવી જ રીતે લાસ્ટ 6, તો 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. તો આ આપણા 36 પરિણામો તમને મળી જાય.
આનો તમને પૂછી પણ શકાય કે બે પાછા ઉછાળતા મળતા પરિણામો કેટલા? તો કેટલા પરિણામો? 36 પરિણામો. 36 પરિણામોને તમારે લખવો હોય તો તમે આ રીતે લખી શકો કે 1 1 થી શરૂ કરવાનો છે, પછી 1 લીધા એની પછી સાથે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 લઈ લેવાના. એવી જ રીતે પછી 2 ને મૂકી દો, 2 ની સાથે 1 2 3 4 5 6 3 લઈ લો, 3 ની સાથે 1 2 3 4 5 6 એવી રીતે તમારે લઈ લેવાના છે. એટલે તમારા 36 પરિણામો તમને મળી જાય. કેટલા પાછા ઉછાળવાના કહે તો 2 પાછા ઉછાળતા મળતા પરિણામો કેટલા થશે? ટોટલ 36. અને 36 પરિણામો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે બોર્ડમાં મેં તમને લખાવેલા છે. હવે એના ઉપરથી આપણે ઘણા એવા પ્રશ્નો કે જે અલગ તારવા છે કે જે મેં અસાઇનમેન્ટ છે, અપેક્ષિત છે, પાઠ્યપુસ્તક છે, તેઓના આધારે એવા 8 ક્વેશ્ચન છે કે જે મેં કાઢ્યા છે કે જે તમને આના જેવા અથવા તો આવા જ પ્રશ્નો તમને પૂછી શકાય. કાં તો આ પણ હોઈ શકે એવું જરૂરી નથી. તો એવા આપણે 7 થી 8 પ્રશ્નો છે કે જે આપણે કાઢ્યા છે, તો એના દરેકની માહિતી આપણે મેળવવાના છે. પેલું આપ્યું છે કે પાસા પરનો સરવાળો 7 મળે. તો સૌ પ્રથમ તો પેલા આપણે ઘટનાને એ કહીએ તો P of A બરાબર A માટે કેટલા પરિણામો બની શકે? તો એ પેલા આપણે જોઈએ ઉદ્ભવમાં. તો કે પેલું પાસા પરનો સરવાળો 7 મળે. અહીં તમને સ્પષ્ટ કીધું છે વિદ્યાર્થી મિત્રો કે 7 જ મળે. 7 સિવાય 7 કરતા મોટા નથી લેવાના કે 7 કરતા નાના નથી લેવાના. પરફેક્ટ તમારે 7 જ લેવાના છે. તો 7 મળતા હોય એવાથી તમે ટોટલ જો તો કોણ થશે? આ 2 થાય, 1 ને 2 3, 1 ને 3 4 થશે, 1 4 5, 1 5 6, તો 1 અને 6 એટલે આ 7 થતા હોય એવો આ 1 1 6, એવી જ રીતે 2 અને 5, એવી જ રીતે 3 અને 4, એવી રીતે 4 અને 3, એવી રીતે 5 અને 2, અને એવી રીતે 6 અને 1. તો ટોટલ પરિણામો શું થયા? 1 2 3 4 5 અને 6 પરિણામો એવા છે કે જેમાં તમને સરવાળો ફિટ 7 મળે. તો આપણા એ ટોટલ જવાબ કયો આવશે? તો કે સાહેબ એવા 6 પરિણામો મળે. કુલ પરિણામો છે આપણા 36. છેદ ઉડાડો તો સાહેબ 6 36 એટલે 6 6 ઉડી જા. જવાબ આવે 1/6. ખાલી સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. 36 જો પરિણામો તમને યાદ હશે ને તો તમે ડાયરેક્ટ આ દાખલો છે એ કરી શકો છો. 36 પરિણામો લખવા પડે ને વિદ્યાર્થી મિત્રો તો એ સેકન્ડોનું કામ છે. એને લખી નાખવા, કેમ કે જેના દ્વારા કોઈ ડાઉટ ક્લિયર ન થાય. એક આદી વસ્તુ તમને જો આમાં ગણવામાં ભૂલ થઈ જાય ને તો આ સાહેબ દાખલો છે ને એનો જવાબ નહીં આવે. એટલા માટે વ્યવસ્થિત રીતે 36 પરિણામો પેલા લખી લ્યો અને ત્યારબાદ એમાંથી પછી આપણે અલગ તારવી શકાય. જોઈએ ત્યારબાદનો બીજો પ્રશ્ન. P of B બરાબર સરવાળો 10 કરતા મોટો મળે. હવે સરવાળો છે ને 10 કરતા મોટો લેવાનો છે, 10 લેવાના નથી. જો તમને એમ આપે ને કે 10 કે તેથી મોટો તો 10 ને પણ ગણવાના છે. અહીં તમને આપ્યું છે 10 કરતા મોટો મળે તો સરવાળો 10 કરતા મોટો. તો અહીં જો તમે આ પહેલો લાસ્ટ છે તો એમાં 1 અને 6 છે તો 7 થશે. એટલે પહેલી લાઈનમાંથી 1 પણ મળે નહીં. બીજી લાઈનમાં છેલ્લું પરિણામ જો તો 2 અને 6 તો એ 8 થાય સાહેબ, એમાંય ન મળે. ત્રીજી લાઈન જો તો 3 અને 6 તો સાહેબ એ પરિણામ 9 થશે. તો આ બધા 9 કરતા કેવા થઈ ગયા છે? નાના. તો ત્યાં પણ નહીં મળે સાહેબ. છેલ્લી લાઈનમાં જો ચોથું તો કે 4 અને 6, ચોથી લાઈનમાં છેલ્લું તો 4 અને 6 10 થાય સાહેબ. 10 કરતા મોટું કીધું છે એટલે એ પણ નહીં આવે. તો સાહેબ એના પછીનું તો કે 5 અને 6 11 તો સાહેબ આવશે. એટલે પરિણામ આ 1 આવશે, 5 અને 6. ત્યારબાદ તો કે સાહેબ અહીં થશે 6 અને 5 અને અહીં 6 અને 6. તો સાહેબ કેટલા પરિણામો થયા? 1 2 અને 3. એને તમે અહીંયા તમે લખી શકો કે ભાઈ તેના ઉદ્ભવતા પરિણામો એમાં ક્યાં ક્યાં? તો કે 3 પરિણામો. ક્યાં ક્યાં? તો કે 5 અને 6, 6 અને 5 અને 6 અને 6. રેડી? તો કેટલા પરિણામો થશે? તો કે સાહેબ 3. તો 3/36 છેદ ઉડે એટલે સાહેબ 12 13 ને 36, 3 3 ઉડી જાય એટલે સાહેબ જવાબ આવશે 1/12. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1/12. ત્યારબાદ સરવાળો યુગ્મ સંખ્યા મળે. હવે જો સરવાળો છે ને, સરવાળો આમાં આપણને કેટલો મળી શકે સાહેબ? સરવાળો નાનામાં નાનો 1 અને 1 એટલે 2, નાનામાં નાનો 1 અને 1 એટલે 2, અને મોટામાં મોટો સાહેબ 6 અને 6 એટલે 12. એટલે સરવાળો તમને મળી શકે 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એમાંની યુગ્મ સંખ્યા કેટલી? યુગ્મ એટલે કે સાહેબ બેકી. તો બેકી સંખ્યા તો કે સાહેબ 2 4 6 8 10 અને 12. તો સાહેબ જેટલા યુગ્મ છે ને સરવાળો એટલો જ કેનો આવશે? અયુગ્મનો. કેમ કે અહીં તમે આ જો તો આ યુગ્મ,
તો સાહેબ આનો સરવાળો 2 ને 1 3 અયુગ્મ, સાહેબ 1 અને 3 યુગ્મ, તો 1 અને 4 અયુગ્મ, સાહેબ 1 અને 5 યુગ્મ થાય, તો 1 અને 6 કેવો થશે? અયુગ્મ થાય. તો સાહેબ આ ટોટલ પહેલા જ 6 પરિણામો છે, તો 6 પરિણામોમાંથી 3 સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 3 પરિણામો એવા મળે કે જેનો સરવાળો યુગ્મ થાય. તો એવા 3 પરિણામો એવા છે કે સાહેબ જેનો સરવાળો કેવો થાય છે? અયુગ્મ થાય છે. તો તમને યુગ્મ અને અયુગ્મ કહે તો આપણે ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જાય કે સાહેબ આમ પહેલામાંથી 3 6 9 12 15 અને 18 તો એવા 36 પરિણામો છે. મને 36 પરિણામોમાંથી 18 પરિણામોનો સરવાળો યુગ્મ મળે અને 18 પરિણામોનો સરવાળો કેવો મળશે? તમને અયુગ્મ મળશે. તો આની અંદરમાં જવાબ કેટલો આવશે? તો કે સાહેબ 18. તો P of C બરાબર તો કે અનુકૂળ પરિણામ 18/36 એટલે 18 દુ ને 36 તો 18 ઉડી જાય એટલે જવાબ આવશે 1/2. આ એવા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે કે જેઓ કે ઓનલી ગણિતમાંથી પાસિંગ માર્ક જે શોધી રહ્યા છે તેના માટે આ વિડીયો ખાસ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે 1-2 માર્કનો પ્રશ્ન નથી. વિદ્યાર્થીઓ 16 માર્ક તમને સંભાવના આપે છે. કેટલા માર્ક આપે છે? 16 માર્ક. હવે 16 માર્કમાંથી તમારી કેટલી કેપેસિટી છે ને એ તમારે નક્કી કરવાની છે. અમારાથી બનતી કોશિશ અમે અમારા વિડીયોમાં કરીએ છીએ. હવે તમારી મહેનત તમારે રંગ લાવશે એ પ્રમાણે તમારે મહેનત કરવાની છે. અમે તો તમને ખાલી એક જરિયો બતાવીએ છીએ કે ભાઈ આવી રીતે તમારે કરવાનું છે, બાકી મહેનત તો તમારે જ વિદ્યાર્થીઓ કરવાની છે. એના પછી ચોથો આપ્યો સરવાળો 5 કે તેથી મોટો મળે. હવે સરવાળો છે ને 5 અથવા 5 થી મોટો કીધો તો 5 કે તેથી મોટો, અહીં 10 કરતા મોટો કીધો તો એમાં તમને 5 કે તેથી મોટો, તો 5 લેવાના અને 5 કરતા મોટા પણ લેવાના છે. તો એમાં જો સાહેબ 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, તો સાહેબ 4 ને 1 5, તો આ એક પરિણામ આવશે. આ 1 2 અને આ 3, આ ત્રણેય પરિણામો છે કે 5 કે 5 કરતા કેવા થાય છે? મોટા. તો એને લેવાના. સાહેબ 2 1 નહીં આવે, 2 2 નહીં આવે, પાછું સાહેબ અહીંથી 2 3 થી લેવાના. આ ચારેય પરિણામો લેવાના. સાહેબ 3 1 નહીં આવે, 3 2 થી પાછા બધા પરિણામો તમારે લેવાના થશે. સાહેબ આ 4 1 થી તો આખી લાઈન જ આવશે, કેમ કે 4 ને 1 કેટલા થઈ ગયા? 5. તો અહીંથી સાહેબ આખા બધા પરિણામો આવશે. તો 6 6 દુ ને 12, 6 તેરી 18, 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30. તો જવાબ શું આવશે? તો કે P of D બરાબર 30/36. તો ભાગ ઉડાડો. 6 5 ને 30 અને સાહેબ છાંયે 36. 6 6 ઉડી જા, જવાબ આવશે 5/6. એવી રીતે આ બધા ન મેળવવા જાવ ને વિદ્યાર્થી મિત્રો તો એની પૂરક ઘટના આપણે પાર્ટ 1 માં જોઈ ગયા આપણે કે તમને એમ કીધું 5 કે તેથી મોટો મળે તો એની પૂરક ઘટના આપણે શોધી લેવાય કે 5 કે તેથી નાના. તો 5 કે તેથી નાના કેટલા છે? તો કે 1 2 3 4 5 અને 6. તો એ 36 પરિણામોમાંથી 6 પરિણામો તમે બાદ કરી દો તો 36 માંથી 6 પરિણામો જાય એટલે કેટલા વધ્યા? 30 પરિણામો. તો એ 30/36 એવી રીતે તમે લખી શકો છો. ત્યારબાદ સરખું પરિણામ મળે. હવે જો બંને પાસા પર સરખું પરિણામ મળે, એમાં આપણને કીધું છે કે સરખું પરિણામ મળે બંને પાસા પર. કેવું છે? બંને પાસા પર સરખું પરિણામ મળે. તો આપણે જોઈ શકીએ કે સાહેબ આ 1 1 1 2 તો અલગ અલગ પરિણામ થયું ને વિદ્યાર્થી મિત્રો, એમ નહીં બંનેમાં સરખું. તો 1 1 2 2 3 3 4 4 પછી 5 5 અને 6 6. તો કેટલા થશે? 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. તો કેટલા પરિણામો થયા વિદ્યાર્થી મિત્રો? 6. તો 6/36. તો સાહેબ પરિણામ આવશે 6 6/36. તો સાહેબ છાંયે 36 એટલે 6 6 ઉડી જશે એટલે જવાબ આવશે 1/6. કેટલો આવશે? 1/6. ત્યારબાદ સરવાળો 3 નો ગુણિત મળે. હવે એ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે 3 ના ગુણિત એટલે શું? તો 3 ના ગુણિત એટલે કાં તો તમને એમ પૂછે 3 ના ગુણિત મળે, અથવા 3 ના અવયવી હોય, અથવા તો 3 નો ગુણક હોય. તો 3 નો ગુણક આગળ જ આપણે થયો કે સરવાળો કેટલો મળી શકે? ઓછામાં ઓછો 2 અને વધુમાં વધુ કેટલો મળે તમને? 12. તો પેલા સૌપ્રથમ આપણે ઉતારે કે 3 ના ગુણિત. તો 3 ના ગુણિત કેટલા હોય? કે એક તો સાહેબ 3 3 દુ ને 6, 3 તેરી 9, 3 ચોકું 12, 3 પંચા 15, 3 છક 18 એવી રીતે તમને મળે. પણ સાહેબ સરવાળો લાસ્ટ આપણને 12 સુધી જ મળવાનો છે. તો પરિણામો આપણે એવા લેવાના છે કે જેનો સરવાળો 3 થતો હોય, જેનો સરવાળો 6 થતો હોય
9 થતું હોય અથવા તો 12 થતું હોય એવા જ પરિણામોને આપણે અહીં ધ્યાનમાં લેવાના છે. તો જોઈએ સાહેબ કે 3, 6, 9 અને 12. તો સાહેબ 1 અને 2 એટલે એક આ પરિણામ આવશે, એક પરિણામ. એના પછી 3 ને 1 4 થાય, 4 ને 1 5 થાય, 5 ને 1 6 થાય, તો આ 6 આવશે. એટલે સાહેબ કેટલા પરિણામો થયા આમાંથી? તો કે આ 1 અને 2. ત્યારબાદ તો કે સાહેબ 2 અને 1 3, 2 ને 2 4 થાય તો નહીં આવે. અહીંથી આપણે થોડુંક એટલે કેમ કે આની અંદરમાં આપણે થોડાક બધા જે પરિણામો આપણે મેળવી લીધા છે એટલે ભેગું ના થાય એટલા માટે આપણે એવી નિશાની પાડીએ છીએ કે 1 અને 2 આવશે, 1 અને 5 આવશે, 2 અને 1 આવશે, 2 2 નહીં આવે, 2 3 નહીં આવે, પણ 2 અને 4 આવશે, 2 અને 5 નહીં આવે, 2 અને 6 નહીં આવે. ત્યારબાદ જોઈએ 3 અને 1 તો 4 થાય નહીં આવે, 3 અને 2 તો કે 5 થાય નહીં આવે, તો 3 અને 3 6 થાય તો એ લેવાના, 3 અને 4 7 થાય નહીં લેવાના, 3 અને 5 8 થાય નહીં લેવાના, 3 અને 6 9 થાય તો એ લેવાના છે. કેટલો સરવાળો થાય? 3 થાય, 6 થાય અને 9 થાય. હવે અહીં તો કે 5 નહીં લેવાનો, 4 ને 2 6 લેવાના, 4 ને 3 7 નહીં લેવાના, 4 ને 4 8 નહીં લેવાના, 4 અને 5 9 તો સાહેબ એને લેવાના, 4 અને 6 તો કે 10 થાય તો એ નથી લેવાના, 5 અને 1 તો કે સાહેબ 6 થાય તો એને લેવાના, 5 અને 2 7 થાય નથી લેવાના, 5 અને 3 8 થાય નથી લેવાના, 5 અને 4 તો 9 થાય તો એને પાછા લેવાના, 5 અને 5 10 નથી લેવાના, 5 અને 6 11 થાય તો એને પણ નથી લેવાના. ત્યારબાદ 6 ને 1 7 નથી લેવાના, 6 અને 2 8 નથી લેવાના, 6 અને 3 તો 9 થાય તો એને લેવાના છે, 6 ને 4 10 નથી લેવાના, 6 ને 5 11 નથી લેવાના, 6 અને 6 12. તો એટલા પરિણામો છે કે જેનો સરવાળો 3 6 9 અને 12 થાય છે. તો એવા જ પરિણામો આપણે લેવાના છે. તો કેટલા થશે? તો કે સાહેબ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો કેટલા પરિણામો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે એવા 12 પરિણામો છે એ તમને મળે છે. તો PF કેટલો થશે? તો કે સાહેબ 12 ના છેદમાં 36. તો સાહેબ છેદ ઉડાડો તો 12 તેરી 36, 12 12 ઉડી જાય એટલે જવાબ આવશે 1 ના છેદમાં 3. કેટલા પરિણામો આવશે? 1 ના છેદમાં 3. ત્યારબાદ તમને આપ્યું છે બહુ અઘરો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બહુથી બહુ આમ જોવા જાવ ને તમે તો આ પ્રશ્નનો જવાબ તમને પહેલે નજર સામું જોતા તમને જવાબ ન આવડીએ કે એવો પ્રશ્નનો જવાબ છે. સરવાળો 13 મળે. કેટલો મળે? સરવાળો 13. સાહેબ ઓછામાં ઓછો કેટલો છે? 2. ને સાહેબ છેલ્લું લાસ્ટ પરિણામ જો ને, લાસ્ટ પરિણામ તો તેનો સરવાળો છે 12 જ થાય છે. કેટલો થાય છે? 12 થાય છે. તો કોઈ દિવસ 2 પાસાનો સરવાળો તમને 13 મળે નહીં જ મળે સાહેબ. અશક્ય ઘટના છે તો અશક્ય ઘટના આપણે સવારે જ જોયું એટલે શું થશે? અશક્ય ઘટનાની સંભાવના 0. શું થશે વિદ્યાર્થી મિત્રો? 0. લખવું હોય સ્ટેપ તો આપણે 0 ના છેદમાં 36 બરાબર 0 એવી રીતે તમે લખી શકો છો. ત્યારબાદ એક પણ પાસા પર અંક 4 ન મળવો જોઈએ. એકેય પાસો હોય ને, એક પણ પાસા, 2 પાસા છે આપણા, એ 2 પાસામાં એક પણ પાસા ઉપર તમને અંક 4 ન મળવા જોઈએ. એટલે કે 4 લખેલો આવે ને એ તમારે લેવાના જ નથી, કેમ કે કોઈ પણ પાસા ઉપર 4 અંક હોય ને એને લેવાના નથી. જેમ કે અહીં તમે જોવા જાવ તો 1 1 1 2 1 3 1 4 તો સાહેબ આ એક પાસા ઉપર 4 છે તો એ લેવાનું જ નથી, આ પરિણામ જ નહીં લેવાનું. જ્યાં 4 દેખાય ને એ પરિણામ તમારે લેવાનું નથી. તમને એમ કે સ્વાધ્યાયમાં એવો દાખલો છે કે કોઈ પણ પૃષ્ઠ ઉપર 5 ન આવવો જોઈએ, તો 5 હોય ને એ લાઈન જ તમારે લેવાની નથી. તો આની અંદરમાંથી કેન્સલ શું થઈ જાય? તો કે સાહેબ આ ચોથી લાઈન, આ છે ને આ લાઈન, આ તો આખી કેન્સલ થઈ જાય, કેમ કે સાહેબ એક પાસા ઉપર તો 4 છે. બીજા ક્યાં બાદ થાય? તો કે સાહેબ હવે જ્યારે આપણે એમાં જોવા જઈએ ને એમાં દરેકમાંથી એક એક પરિણામ એવું હશે કે જે બાદ થઈ જશે. જેમાં 4 પૃષ્ઠ ઉપર હશે ને એ બાદ થઈ જાય. તો સાહેબ લેવાના કેટલા? 1 2 3 આ નથી લેવાનું, તો 4 અને 5. એવી રીતે સાહેબ આમાં 1 2 3 આ નથી લેવાનું, 4 અને 5. એવી રીતે 1 2 3 4 છે નથી લેવાનું, 1 અને 2. તો કેટલા થતા જાય છે? તો કે બધાયમાંથી તમને 5 પરિણામો તમને મળે છે. ચોથી તો કે એ તો આખી કેન્સલ જ છે, કેમ કે એમાં તો 4 આવવાના જ છે.
પાંચમીમાં તો કે સાહેબ આ એક પરિણામ લેવાનું નથી એટલે એમાંથી 5 અને છઠ્ઠીમાં એમાંથી પણ તમને કેટલા મળશે 5 તો ટોટલ તો કે સાહેબ 5 10 15 20 અને 25 કેટલા 25 પરિણામો છે એ તમને મળશે અને 11 પરિણામો બાદ થઈ જાય ક્યાં તો કે આ 4 ની સીધી લાઈન એટલે એવા 6 પરિણામ અને દરેકમાંથી એક એક પરિણામ એટલે એવા 5 પરિણામ તો 11 પરિણામો છે એ તમારા બાદ થઈ જાય તો વૈધા કેટલા પરિણામો તો કે 25 પરિણામો વધે તો અંક 4 ન મળે તેવા આપણા 25 પરિણામો છે શું છે 25 પરિણામો છે તો 25/36 શું થશે 25/36 છેદ ઉડતા નથી એટલે ઉડાડવાના નથી તો આજે બે પાસાવાળો દાખલો છે ને અગાઉની ઘણી બધી પરીક્ષાઓમાં બે પાસાવાળો દાખલો પૂછાયેલો છે આપણા સ્વાધ્યાયની અંદરમાં પણ છે અસાઇનમેન્ટોના તમે પેપર સોલ્યુશન કરશો ને વિદ્યાર્થી મિત્રો તો એમાં પણ તમને આ બે પાસાવાળા દાખલા છે ને એ તમને પૂછાય છે જ એની ગાંઠ બાંધીને રાખો કેમ કે વિદ્યાર્થી મિત્રો એક પણ માર્ક છે ને આપણો સંભાવનામાં તો ન જવું જોઈએ એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની થતી જ નથી કેમ કે બીજા ચેપ્ટરમાં જો તમે આમ કરો તો ચાલે કેમ કે આ 16 માર્કનું ચેપ્ટર છે કેટલા માર્કનું છે 16 અને પાસ થવાનું તમારા માટે વરદાન રૂપ ચેપ્ટર હોય ને કોઈ તો એ સંભાવના છે અને ત્યારબાદનું આપણે નેક્સ્ટ સિરીઝ આપણે બનાવવાના છે આમાં 10મા માટે આંકડાશાસ્ત્ર એ બે ચેપ્ટરો તમારા માટે છે ને વરદાન રૂપ સાબિત થાય એમ છે તો એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની નથી ગણિતનું પ્રકરણ નંબર 14 સંભાવના એ સંભાવનાની અંદરમાં એક તમારો જે ડિફિકલ્ટ પોઈન્ટ છે જે દરેક વિદ્યાર્થી મિત્રોને એવો થતો હોય છે જે છે 52 પત્તા તો આજે 52 પત્તાને પતાવી દેવાના છે સાવ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આ વિડીયોની અંદરમાં 52 પત્તાને પતાવી દેવાના છે કે જેમાંથી તમને એક પણ પ્રકારનો ડાઉટ ના રહે એ આજના વિડીયોની અંદરમાં આપણે કરવાનું છે એમાં સૌપ્રથમ આપણે સંભાવનાનું સૂત્ર કે ભાઈ સંભાવના બરાબર PE કોઈ પણ એક ઘટના આપણે ધારી લઈએ કે ભાઈ ઘટના છે PE તો ઘટના E માટે ઉદ્ભવતા પરિણામો અથવા તો ઘટના E માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો અથવા કુલ પ્રયત્નોની સંખ્યા આ રીતે આપણે સંભાવનાનું સૂત્ર મૂકી શકાય એટલા માટે આપણે જે તેના સાનુકૂળ પરિણામો છે ને તે આપણે શોધવાના હોય છે ચાલો જોઈએ આપણે પત્તું બાદશાહનું હોય હવે આપણે આગળ જોયા તેમ કે ભાઈ 13 પત્તા હોય છે અને દરેક પત્તા છે કે જે 4 પત્તા હોય એમાં એકા પણ 4 હોય રાણી ગુલામ બાદશાહ તીડી દૂડી જે પૂછે એ બધા પત્તા કેટલા હોય 4 પત્તા હોય તો એમાંનું પત્તું બાદશાહનું હોય કેનું હોય પત્તું બાદશાહનું હોય તો આને આપણે ઘટના એ આપી દઈએ ચાલો ભાઈ P(A) બરાબર પત્તું બાદશાહનું હોય તો બાદશાહના પત્તા હોય કેટલા તો કે સાહેબ બાદશાહ ટોટલ 4 હોય શું હોય છે વિદ્યાર્થી મિત્રો ટોટલ બાદશાહ 4 એ ગુલામ પૂછે તો એ 4 જ હોય ને રાણી પૂછે તો એ 4 જ હોય કોઈ પણ પત્તું બધા પત્તા કેટલા હોય 4 તો 4 છેદમાં કુલ પત્તાની સંખ્યા કેટલી છે તો કે 52 સાહેબ અહીંયા આના છેદ ઉડાડી નાખીએ આપણે તો 13 ચોકો અને 52 4 ઉડી જાય એટલે શું જવાબ આવશે 1/13 શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1/13 તો આ આપણું પત્તું બાદશાહનું હોય તો તે માટે સૂત્ર આપણે મૂકી શકાય PA બરાબર ઘટના A માટે ઉદ્ભવતા પરિણામો છેદમાં કુલ પરિણામોની સંખ્યા અથવા તો કુલ પરિણામો ત્યારબાદ સીધો P(A) બરાબર કેટલા પરિણામો મળી શકે તો કે 4 પરિણામો મળી શકે તો 4/52 છેદ ઉડાડી નાખીએ એટલે 4 ઉડે એટલે 1/13 રેડી વિદ્યાર્થી મિત્રો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પત્તું લાલનું હોય હવે જેમ આગળના ઓલામાં આપણે જે જોયું તેમ આપણા લાલના પત્તા કાળીના પત્તા ફલીના પત્તા અને ચરકટના પત્તા એ 4 પ્રકારના પત્તા હોય છે અને દરેક પત્તા કેટલા હોય છે 13 પત્તા હોય કેટલા પત્તા હોય છે 13 પત્તા તો આને ઘટના આપણે આપી દઈએ P(B) બરાબર હવે કેટલા પત્તા હોય છે તો કે સાહેબ લાલનું પત્તું કીધું છે લાલ રંગનું નથી કીધું તો લાલના પત્તા કેટલા હોય તો કે સાહેબ 13 પત્તા હોય તો 13 છેદમાં શું આવશે 52 સાહેબ છેદ ઉડાડી શકાય 13 ચોકો અને 52 13 ઉડી જશે જવાબ આવશે 1/4 આરામથી પ્રશ્નને પેલા સમજવાનો છે ઉતાવળે ડાયરેક્ટ કરી નાખવાનો નથી કેમ કે આની અંદરમાં રોકડા માર્ક છે આ તમારા માટે આ ચેપ્ટર છે કે જે વરદાન રૂપ છે કેવું છે વરદાન રૂપ છે કેમ કે 16 માર્કનું તમને આ સંભાવનામાંથી પૂછી શકાય છે તો તમારા પાસિંગ અડધા પાસિંગ માર્ક છે તમને આની અંદરમાંથી તમને મળી શકે ત્યારબાદ પ્રશ્ન 3 પત્તું મુખ મુદ્રા વાળું હોય
જો પત્તું મુખ મુદ્રાવાળા, તો મુખ મુદ્રાવાળા એટલે ક્યાં ક્યાં પત્તા? તો કે સાહેબ ગુલામ, રાણી અને બાદશાહ. તો ગુલામ કેટલા હોય? તો કે 4 ગુલામ, 4 રાણી અને 4 બાદશાહ. તો ટોટલ કેટલા પત્તા થશે? તો કે વિદ્યાર્થી મિત્રો 12 પત્તા થશે. કેટલા પત્તા થશે? 12. તો સાહેબ તેને આપણે P of C બરાબર કેટલા પત્તા થાય? તો કે સાહેબ 12 એના છેદમાં કુલ પત્તા કેટલા છે? 52. અહીં છેદ ઉડે તો કે હા સાહેબ 4 તેરી અને 12 અને અહીં થશે 4 ગુણ્યા 13 એટલે 13 ચોકુ 52. 4 4 ઉડી જશે એટલે જવાબ આવશે તમારો 3/13. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3/13. તો આવી રીતે આપણે પહેલા 3 પ્રશ્નો આપણે જોયા છે કે એમાં પહેલા આપણને પૂછ્યું બાદશાહ હોય તો 4/52, લાલનું પત્તું હોય તો એ કેટલા આવશે? 13/52 અને મુખ મુદ્રાવાળા પત્તા, તો મુખ મુદ્રાવાળા પત્તા આપણી પાસે 12 પત્તા હોય તો 12/52. ત્યારબાદ પત્તું છે એ કાળીની રાણી હોય. હવે જો ચોક્કસ તમને કીધું છે રાણી હોય એમ નથી કીધું, કાળીની જ રાણી હોવી જોઈએ. અને કાળીની રાણી કેટલી હોય? 4 પ્રકારની રાણી હોય. તો એમાંની કાળીની રાણી કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? એક જ કાળીની રાણી હોય. તો ઘટના P of D બરાબર D માટે ઉદ્ભવતા પરિણામો કેટલા થાય? ઓનલી ફોર એક જ રાણી હોય છે સાહેબ કાળીની રાણી. તો સાહેબ 1/52. કાળા રંગની રાણી કીધી હોત તો સાહેબ 2 રાણી હોત, કાળીની અને ફલીની. રાણી કીધી હોત તો કે તો સાહેબ આની જેમ બાદશાહ 4 છે તો રાણી પણ કેટલી થાત? તો કે 4. ત્યારબાદ પત્તું એકો ન હોય. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, જો પત્તું એકો હોય તો એકા કેટલા હોય વિદ્યાર્થી મિત્રો આપણી પાસે? તો કે 4 એકા હોય. કેટલા હોય છે? 4 એકા. જો પણ એકા હોય એમ તમને કીધું નથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એકો ન હોય તો પહેલા તો આપણે સૌપ્રથમ હાલો અહીંયા આપણે મૂકીએ PE બરાબર તો કે કેટલા? તો કે સાહેબ છેદમાં તો 52 પત્તા છે. શું છે વિદ્યાર્થી મિત્રો? 52 પત્તા છે. હવે એ 52 પત્તામાંથી એકા કાઢી નાખો બધા. તો સાહેબ બધા એકા કાઢી નાખે એટલે કે 4 એકા નીકળી જાય તો કેટલા પત્તા વધે? તો કે સાહેબ 52 - 4 એટલે 48 પત્તા વધે. શું વધે વિદ્યાર્થી મિત્રો? 48 પત્તા વધે. તો 48/52. જો એમ તમને કીધું હોત કે એકો હોય તો શું આવત? તો કે સાહેબ 4/52. તો આમ જો તો પત્તું એકો ન હોય એ કેવી ઘટના થઈ? તો કે પત્તું એકો હોય તેની પૂરક ઘટના તમે એને કહી શકો છો. તો PE બરાબર શું થશે? તો કે સાહેબ 12 ચોકુ ને 48 અને સાહેબ અહીં 13 ચોકુ અને 52 સાહેબ 4 4 ઉડી ગયા તો જવાબ આવશે તમારો 12/13. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 12/13. ત્યારબાદ કાળા રંગનું પત્તું હોય. જેમ આપણે જોયું કે પત્તા પ્રકાર પૂછે તો 4 પ્રકારના પત્તા છે અને જો રંગ પૂછે તો કેટલા પ્રકારના રંગ છે? 2. એમાંના કાળા રંગના પત્તા કેટલા હોય? 26 અને લાલ રંગના પત્તા કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 26. તો અહીં આપણે થશે PF બરાબર F માટે ઉદ્ભવતા પરિણામો કેટલા આવશે? તો કે 26 છેદમાં કુલ પત્તા કેટલા છે? તો કે સાહેબ 52. તો અહીં સીધું જ છે 26 2 ને 52 સાહેબ 26 ઉડી જાય એટલે જવાબ આવશે 1/2. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1/2. કેમ કે 1-2 માર્ક નથી વિદ્યાર્થી મિત્રો. આ સંભાવના ચેપ્ટરના માર્ક તમારે એટલા છે ને કે જે તમને 70 થી 75% પાસ તો સંભાવના ચેપ્ટર એકલું કરાવી દેશે. જો તમે ખાલી 2-3 ચેપ્ટરને તમે ટાર્ગેટ કરો કે સંભાવના છે, આંકડાશાસ્ત્ર છે, બહુપદી છે, લોપ અને આદેશની રીત છે, આવા 3-4 ચેપ્ટરો તમે કરો ને તો પણ તમે વિદ્યાર્થી મિત્રો આરામથી તમે બોર્ડની અંદરમાં પાસ થઈ શકો તેમ છો. તો જોઈએ આગળનો પ્રશ્ન. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તો સાહેબ પત્તા ટોટલ કેટલા છે? 52. એમાંથી સાહેબ મુખ મુદ્રા વાળા પત્તા તો કે સાહેબ મુખ મુદ્રા વાળા પત્તા હોય છે ટોટલ 12. શું હોય છે? ટોટલ 12 પત્તા મુખ મુદ્રા વાળા હોય. એમાં સાહેબ લાલ રંગના કીધા છે તો લાલ રંગના 6 પત્તા હોય અને સાહેબ કાળા રંગના પણ કેટલા પત્તા હોય? 6. તો હવે આપણે સીધે સીધું મૂકી દઈએ PF પછી ઘટના PG બરાબર શું થશે? તો કે ભાઈ 6/52. શું થશે? 6/52. એમ કે 6 કાળિયા રંગના મુખ મુદ્રા વાળા હોય ને 6 લાલ રંગના મુખ મુદ્રા વાળા હોય તો સાહેબ છેદ ઉડે છે તો જોઈએ આપણે 3 2 ને 6 3 2 6 અને અહીં આપણે કરશું કે 26 2 ને 52 એટલે સાહેબ 2 ઉડી જશે તો જવાબ આવશે 3/26. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3/26.
ત્યારબાદ લાલનો બાદશાહ ન હોય, જેમ આપણે અહીંયા જોયું હતું કે પત્તું છે એ એકો ન હોય, તો એમાં અહીંયા તમને એમ કીધું છે કે લાલનો બાદશાહ ન હોય. જો એકો ન હોય એમ કીધું હતું તો આપણે ચારેય એકા કાઢી નાખ્યા હતા. એમાં ચારેય બાદશાહ કાઢી નાખવાના નથી. લાલનો બાદશાહ ન હોય તો લાલનો બાદશાહ ને આપણે કાઢી નાખીએ. તો લાલના બાદશાહ કેટલા હોય? એક. પણ જો લાલ રંગ પૂછે તો 2. પણ અહીં તમને લાલનો બાદશાહ કીધો છે તો એક પત્તું તમારું નીકળી જશે. એટલે શું થશે? જી પછી તો કે PH બરાબર લાલનો બાદશાહ એક કાઢી નાખો તો ટોટલ પત્તા કેટલા છે? તો કે સાહેબ 52 પત્તા. એમાંથી એક પત્તું કાઢી નાખો એટલે જવાબ શું આવશે? 51/52. શું થશે વિદ્યાર્થી મિત્રો? 51/52. ત્યારબાદ ચરકટનો ગુલામ હોય તો આપણે ઘટના મૂકીએ, જોઈએ પેલા ચરકટનો ગુલામ. હવે આપણી પાસે ગુલામ છે એ ટોટલ કેટલા હોય છે? તો કે વિદ્યાર્થી મિત્રો 4 ગુલામ હોય. એ 4 ગુલામમાંથી એક પ્રકારનો એક ગુલામ હશે. એમાંનો ચરકટનો ગુલામ હોય તો ચરકટના ગુલામ કેટલા હોય? તો કે સાહેબ એક ચરકટનો ગુલામ હોય તો શું થશે? તો કે સાહેબ 1/52. શું થશે વિદ્યાર્થી મિત્રો? 1/52. કેમ કે ચરકટનો ગુલામ એક જ હોય એટલે 1/, કુલ પત્તા કેટલા છે? તો કે 52. આવી રીતે તમને એક ગોળ પ્રશ્નો તમને સંભાવનામાં પૂછી શકાય, કેમ કે વધારે માર્કનું છે પણ એની અંદરમાં તમને એવા ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકાય કે જે ચકલી જેવો પ્રશ્ન હોય ને વિદ્યાર્થી મિત્રો, તો પણ તમે ઉતાવળમાં તમે કાંઈક ભૂલ કરી જાઓ છો. ત્યારબાદ લાસ્ટ પત્તું ફલ્લીનું ન હોય. હવે પત્તું છે ને એ ફલ્લીનું નથી લેવાના. તો ટોટલ 4 પ્રકાર છે. એમાં ફલ્લીના પત્તા કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 13. જો તમને એમ કહે કે પત્તું ફલ્લીનું હોય તો શું થાત વિદ્યાર્થી મિત્રો? 13/52. કેમ કે 13 પત્તા ફલ્લીના હોત. પણ પત્તું ફલ્લીનું નથી એમ કીધું છે તો પૂરક ઘટના થઈ. તો એ 52 માંથી તમારે 13 પત્તા કાઢી નાખો. શું થશે? 52 માંથી તમારા 13 પત્તા છે એ કાઢી નાખો તો સાહેબ ટોટલ 52 પત્તા, એમાંથી 13 પત્તા કાઢી નાખીએ એટલે શું થશે? 39. શું આવશે? 39 આવે. સાહેબ આના છેદ ઉડે તો કે હા સાહેબ 13 13 ને 39 અને સાહેબ 13 ચોકું અને 52 એટલે 13 ઉડી જાય તો કે સાહેબ જવાબ આવશે 3/4. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3/4. તો આવી રીતે આપણને પત્તાવાળા જો દાખલા પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો, પૂછવામાં આવે એમ નહીં, પૂછાય જ છે એમ માનીને જ દાખલા કરવાના છે. કેમ કે અસાઇનમેન્ટના પેપર તમે જોજો વિદ્યાર્થી મિત્રો, એની અંદરમાં પત્તાના દાખલા હોય છે અને હોય જ છે. તો એના માટે તમારે આ પત્તાના દાખલાની અંદરની મહેનત છે એ તમારે કરવી પડશે. તો આજનો વિડીયો જે તમે જોયો છે તેની અંદરમાં આપણે પત્તાની જે ડિટેલમાં આપણે ચર્ચા કરી, ત્યારબાદ પત્તા વિશેના આપણે એવા 10 પ્રશ્નો છે કે જે બનાવ્યા છે અને તેને આપણે સોલ્વ કર્યા છે. તો હું આશા રાખું છું કે આજના આ વિડીયોની અંદરમાં તમને પત્તા વિશેની કોઈ પણ માહિતીમાં તમે અટપટે ચડવાના નથી. કેમ કે આ વિડીયોની અંદરમાં આપણે પત્તાને પતાવી દીધા છે. હું જે વિદ્યાર્થી મિત્રો પત્તાને પતાવી દીધા છે. આ જે 2 પ્રશ્નો છે ને એ વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. જે તમારી પ્રિલિમની પરીક્ષા ગઈ, જે તમારી ફર્સ્ટ પરીક્ષા ગઈ તેના પેપરો જોવો, તમે અસાઇનમેન્ટના પેપરો જોવો કે પછી અપેક્ષિત જો, એ જે મટીરિયલ છે ને તેમાંથી આપણે આ એવા 2 દાખલા અલગ તારવ્યા છે કે જે અત્યાર સુધીમાં વધુ વખત પૂછાયેલા છે. તો આ 2 દાખલાની સમજ આપણે મેળવવાના છે આ દાખલામાં. તો વિડીયોને અંત સુધી નિહાળજો. અને હા, જો તમે આ ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી અમારા નવા અપડેટ તમને મળતા રહે. તો જોઈએ આજના એવા 2 દાખલા, અતિ IMP એવા 2 દાખલા જોઈએ. સૌ પ્રથમ આપણને આપેલું છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે સાહેબ 90 તકતી છે. શું છે? 90 તકતી છે. એટલે આપણા પરિણામોની સંખ્યા કેટલી આવશે? તો કે 90. જો ખોખામાંથી 1 તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે, હવે એ આપણે 90 તકતીઓ છે એમાંથી કોઈ પણ 1 તકતી આપણે કાઢવાની છે. તો એ 1 તકતી કઈ હોય? એમાંનો પહેલો પ્રશ્ન એને આપ્યો છે કે 2 અંકની સંખ્યા મળે. જો 1 થી અને 90 તકતી છે, જોજો 1 થી અને 90 તકતી છે. આ 1 થી અને 90 તકતી એટલે કુલ પરિણામો તો આપણા શું થશે? 90 છે.
આ 1 થી 90 તકતીમાં આપણે માત્ર એટલું જ જોવાનું છે કે 2 અંકની સંખ્યા હોય તો આપણે 1 2 3 4 5 6 7 8 અને 9 આ 9 સંખ્યા છે એ કેવી છે 1 અંકની 2 અંકની શરૂઆત ક્યાંથી થઈ વિદ્યાર્થી મિત્રો તો કે 10 થી તો 10 થી 90 સુધી એટલે 90 માંથી 10 જાય એટલે 80 અને એક બીજો પ્લસ કરી દો એટલે 81 સંખ્યા તમને મળે શું મળે 81 સંખ્યા તમને મળશે આ ક્યાં થયા તો કે ઘટના A માટે ઉદ્ભવતા પરિણામો કેટલા આવશે તો કે 81 તો આપણે ઉતારી શકીએ કે P of A બરાબર તો કે ઉદ્ભવતા પરિણામો કેટલા તો કે સાહેબ 81 એના છેદમાં કુલ સંખ્યા કેટલી છે તો કે સાહેબ 90 જોજો વિદ્યાર્થી મિત્રો 81 ના છેદમાં 90 થયા હવે આના છેદ ઉડે તો કે સાહેબ હા 90 90 81 અને અહીં થશે 9 દાન 90 એટલે 9 9 ઉડી જશે તો રહી શું જવાબ આવશે 9 ના છેદમાં 10 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 9 ના છેદમાં 10 આપણે અહીં એક જ પ્રશ્ન જોવાનો છે કે 2 અંકની સંખ્યા મળે તો 2 અંકની સંખ્યાની શરૂઆત 10 થી થાય તો 1 થી 9 સુધીના અંકો તમારે 90 માંથી બાદ કરી દેવાના છે સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો એટલે 81 ના છેદમાં 90 ત્યારબાદ આપ્યું છે તમને બીજી ઘટના કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે શું આપ્યું છે પૂર્ણ વર્ગ સંખ્યા મળે તો પૂર્ણ વર્ગ એટલે કેવી તો કે જે આપણે તેનો વર્ગ થતો હોય વર્ગમૂળ સંખ્યાઓ છે કે જેનું આપણે વર્ગ નીકળી શકતું હોય તેવી સંખ્યા તો આપણે એમ કરવા ન જાય આપણે એવી રીતે કરીએ કે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ 6 નો વર્ગ 7 નો વર્ગ 8 નો વર્ગ કેટલો થયો તો કે સાહેબ 88 ને 64 9 નો વર્ગ તો કે 90 90 81 10 નો વર્ગ કરો તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો 10 નો વર્ગ થઈ જાય 100 તો પૂર્ણ વર્ગ સંખ્યામાં ખાલી આપણને કેટલી સંખ્યા મળે તો કે સાહેબ એક તો 1 નો વર્ગ 2 નો વર્ગ પછી 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ 25 6 નો વર્ગ તો કે 36 7 નો વર્ગ તો કે 49 8 નો વર્ગ તો કે 64 9 નો વર્ગ તો કે 81 શું થશે 81 10 નો વર્ગ શું થઈ જાય 100 થઈ જાય શું થઈ જાય 100 તો એને આપણે ધ્યાનમાં લેવાની નથી કેમ કે 90 કરતા કેવી થઈ જાય મોટી તો કેટલી સંખ્યા તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો આપણી ઘટના આપણે અહીં લખીએ કે P of B બરાબર શું થશે 9 ના છેદમાં 90 એટલે 9 દાન 90 9 9 ઉડી જશે એટલે જવાબ આવશે 1 ના છેદમાં 10 કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં 10 આવા જે પ્રશ્નો છે ને વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટની અંદરમાં તમને પૂછાઈ શકે આની જગ્યાએ પાસાવાળો દાખલો હોય તો પણ તમને પૂછી શકાય કેમ કે પાસામાં પણ સરવાળો છે એ 12 સુધીનો સરવાળો હોય છે 2 થી લઈને 12 સુધીનો સરવાળામાંથી તમને પૂછી શકાય પૂર્ણ વર્ગ સંખ્યા એક પાસો ઉછાળે તો પણ તમને 1 અને 4 બે પૂર્ણ વર્ગ સંખ્યા તમને મળે છે જ્યારે 2 પાસા ઉછાળો તો કે સાહેબ એમાં 1 તો એ સરવાળો થવાનો નથી તો કે સાહેબ 4 અને 9 તો એમાં પણ તમને સંખ્યા મળે છે તો એ પૂર્ણ વર્ગ સંખ્યા એકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા અને યુગ્મ અને અયુગ્મ એવી સંખ્યાઓ તમને પૂછાતી હોય છે ત્યારબાદનો લાસ્ટ પ્રશ્ન એનો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય હવે આપણી પાસે ટોટલ 90 છે એ 90 છે 90 સંખ્યા ટોટલ 90 સંખ્યા છે એટલે 90 તકતી છે એને 5 વડે વિભાજ્ય હોય કેટલા વડે 5 વડે વિભાજ્ય હોય સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો 90 ભાગ્યા 5 કરી નાખો એટલે જવાબ આવશે સાહેબ 18 પંચાને 90 શું આવશે 18 પંચાને 90 તો તમને સંખ્યા કેટલી મળી તો કે સાહેબ 18 5 ના વિભાજ્ય તમને એમ કે 5 ની ગુણિત 5 ના વિભાજ્ય કે તમને 5 ની ગુણિત કે એ બંને કેવું થશે એક જ સરખું છે તો આપણે જોઈએ તો કે P of C બરાબર તમને આપ્યું છે 5 વડે વિભાજ્ય તો 5 વડે વિભાજ્ય સંખ્યા તમને વિદ્યાર્થી મિત્રો મળે 18 18 ના છેદમાં 90 સાહેબ છેદ ઉડે તો કે હા 18 પંચા 90 18 18 ઉડી જાય વૈધા શું 1 ના છેદમાં 5 શું વૈધા 1 ના છેદમાં 5 તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને આવો દાખલો છે કે જે પૂછાઈ શકે કે જે તમને અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલો છે તો એ દાખલાને આપણે સમજ મેળવી 2 અંકની સંખ્યા તો કે સાહેબ 90 માંથી ટોટલ 9 સંખ્યાઓ બાદ કરી આપણે પૂર્ણ વર્ગ સંખ્યા તો કે સાહેબ 1 થી લઈને 9 સુધીની વર્ગો છે એ આપણે એટલે 9 સંખ્યા 5 વડે વિભાજ્ય હોય સાહેબ અહીંયા 90 તકતી હતી એ જગ્યાએ જો 100 તકતી હોત તો 100 ભાગ્યા 5 કરત સાહેબ તમને 3 વડે વિભાજ્ય કીધી હોત તો આપણે 90 ભાગ્યા શું કરત 3 કરત તો 30 તેરીને 90 થાય તો આવી રીતે તમને પ્રશ્ન છે એ પેલો પૂછી શકાય નેક્સ્ટ
આ પ્રશ્ન પણ એવો છે કે એમાંથી તમને બે જ પ્રશ્નો છે, એક આ એ છે અને એક આ સી. આ બી અને ડી મેં બનાવેલા છે કે જે તમને એવું નથી, પેપર સેટર હોય તો એ ડાયરેક્ટ દાખલો એવો મૂકી જ દે એવું કન્ફર્મ નથી. પેપર સેટર એ થોડો ઘણો ફેરફાર કરી શકે, તો એટલા માટે આપણે બે પ્રશ્નો એવો ઉમેર્યા છે કે જેની સમજ પણ તમને મળી શકે. તો જોઈએ એમાં એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, રૂપિયાના કેટલા સિક્કા છે તો કે 50, 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે. તો ટોટલ સિક્કા શું થશે તો કે સાહેબ અહીં થશે 100 અને 50, 150, એમાં 20 એટલે 170 ને એમાં 10 એટલે 180, એટલે કુલ સિક્કા શું થશે, કુલ સિક્કાની સંખ્યા તમારી થશે 180. એટલે તમારા જે પરિણામો છે એ પરિણામો તમારી પાસે કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 180. કેટલા છે, 180. ચાલો ત્યારબાદ હવે જોઈએ આપણને 50 પૈસાનો સિક્કો હોય. હવે એક ગલ્લાને આપણે છે કે ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તો તે સિક્કો કયો હશે તો કે સાહેબ 50 પૈસાનો સિક્કો હોય ને તેની સંભાવના આપણને શોધવાની કીધી. તો એમાં કંઈ મૂંઝાવાનું નથી, ખાલી 50 પૈસાના સિક્કા જેટલા હશે એમાંથી જ કોઈ પણ એકાદો સિક્કો બહાર આવશે. તો 50 પૈસાના સિક્કા તો કે સાહેબ 100 સિક્કા છે. શું છે વિદ્યાર્થી મિત્રો, 100 સિક્કા છે. તો પરિણામો ઉદ્ભવવાની જે પરિણામો છે એ શું થયા તો કે સાહેબ 100 ના છેદમાં કુલ પરિણામો કેટલા થયા તો કે સાહેબ 180. 0 ઉડી ગયા તો કે સાહેબ જવાબ આવશે 10 ના છેદમાં 18. હજી આના ભાગ ઉડે છે, શું થાય છે વિદ્યાર્થી મિત્રો, ભાગ ઉડે છે. તો અહીં થશે 5 દુને 10 અને અહીં થશે 9 દુને 18, એટલે સાહેબ 2 ઉડી ગયા તો જવાબ આવશે તમારો 5 ના છેદમાં 9. શું આવશે વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે તમારો 5 ના છેદમાં 9. એટલે તમે અહીંયા ઉડાડી શકતા હતા પણ આ તો ખાલી એક તમને, કેમ કે આ સિરીઝ છે ને એ કોના માટે વરદાન રૂપ છે, જે ટોપર વિદ્યાર્થીઓ છે તેના માટે તો છે જ, પણ જે નબળા વિદ્યાર્થીઓ છે ને તેના માટે આ વિડીયો છે ને એક વરદાન રૂપ સાબિત થઈ શકે એમ છે. કેમ કે આ 1-2 ચેપ્ટરો એ કરી લઈને વિદ્યાર્થી મિત્રો તો પાસ થઈ જાય. એના માટે પાસ થવા માટેની આ બધી મહેનત કરીએ છીએ. જે ટોપર છે એ વિદ્યાર્થી મિત્રો તો કરવાના જ છે, પણ જે ભણવામાં નબળા છે તે વિદ્યાર્થીઓને પાસિંગ માર્ક જો શોધવાના થાય ને તો એ આપણા વિડીયોમાંથી મેળવી શકે. આ મહેનત તેના માટેની છે. કેવી છે, તેના માટેની જ મહેનત છે. તો 50 પૈસાનો સિક્કો તો એવા 100 સિક્કા હતા. 100 ના છેદમાં સાહેબ તો કે 180, એટલે 0 ઉડી ગયા એટલે છેદ ઉડાડતા 5 ના છેદમાં 9. શું થશે, 5 ના છેદમાં 9. ચાલો ત્યારબાદ ₹2 નો સિક્કો મળે. ₹2 નો સિક્કો મળે તો ₹2 ના સિક્કા કેટલા છે તો કે સાહેબ ₹2 ના 20 સિક્કા છે. કેટલા સિક્કા છે, 20 સિક્કા છે. તો 21મો સિક્કો મળશે નહીં, મળે સાહેબ 20 જ સિક્કા છે. તો આપણે સીધી ઘટના જ મૂકી દઈએ, P ઓફ B બરાબર ₹2 ના સિક્કા કેટલા છે તો કે 20 સિક્કા છે. તો 20 ના છેદમાં 180, 0 ઉડી ગયા, આના ભાગ પાડો તો 9 દુ 18 એટલે 2 ઉડી ગયા. તો જવાબ શું આવશે તો કે સાહેબ 1 ના છેદમાં 9. કેટલો જવાબ આવશે, 1 ના છેદમાં 9. કેમ કે અહીં કરવાનું કંઈ નથી વિદ્યાર્થી મિત્રો. ₹2 નો સિક્કો હોય તો ₹2 ના એવા 20 સિક્કા છે. શું છે વિદ્યાર્થી મિત્રો, 20 સિક્કા છે. તો 20 સિક્કા મૂકી દેવાના છે. પ્રશ્ન તમારો પૂરો. ત્યારબાદ ₹5 નો સિક્કો ન મળે તે ઘટનાને આપણે PC નામ આપીએ. શું આપીએ, PC. હવે જોજો, તમને 5 નો સિક્કો હોય એમ નથી કીધું. જો 5 નો સિક્કો હોય એમ કહે ને તો 10 સિક્કા છે. શું છે, 5 ના 10 સિક્કા છે. તો એવા 10 સિક્કા છે ને તો 10 ભાગ્યા શું કરી નાખત આપણે 180. કેટલા કરી નાખત, 10 ભાગ્યા 180 આપણે કરી નાખત. પણ અહીંયા તમને એમ કીધું છે કે ₹5 નો સિક્કો ન હોય તો મૂંઝાવાની જરૂર નથી, તેની પૂરક ઘટના છે. તો 5 નો સિક્કા હોય તો એ કેટલા આવે, 10. તો ન હોય તો વિદ્યાર્થી મિત્રો એ નથી, તો 180 માંથી એ 10 સિક્કા તમે કરી દો બાદ, એટલે કેટલા સિક્કા વધશે તો કે સાહેબ 170. તેના પરિણામો, ટોટલ પરિણામો 180, 0 ઉડે, સાહેબ જવાબ આવશે 17 ના છેદમાં 18. આ તમને સ્વાધ્યાયમાં છે. આ બે દાખલા A અને C તો તમારા સ્વાધ્યાયમાં છે, બનાવેલા આપણે આ બે છે. રેડી, જેથી કરીને તમને એવો કોઈ પણ પ્રશ્ન પૂછાઈ જાય ને તો પણ તમને ખ્યાલ આવી જાય. તો જવાબ આવશે 17 ના છેદમાં 18. ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન, ₹1 નો સિક્કો ન મળે. તો ₹1 નો સિક્કો નથી
તો કેનું હશે? કા 50 પૈસાનું હશે, કા 2 રૂપિયાનું હશે અને કા 5 રૂપિયાનો સિક્કો હશે. કેમ કે રૂપિયા 1નો સિક્કો તો છે નહીં. તો રૂપિયા 1ના સિક્કાની સંખ્યા કેટલી છે? તો કે સાહેબ 50 સંખ્યા છે. શું છે? 50. કુલ પરિણામો કેટલા છે? તો કે સાહેબ 180. તો 180 માંથી તમે 50 બાદ કરી દો તો વધ્યા કેટલા? તો કે સાહેબ 130. તો ઘટના આવી ગયો જવાબ. PD બરાબર 130 સિક્કા હોય એટલે ટોટલ 180. 0 ઉડી જાય એટલે જવાબ આવશે તમારો 13/18. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 13/18. તમને એમ કે સિક્કો છે તો શું આવે? તો કે સાહેબ 50/180. રૂપિયાનો સિક્કો નથી તો તેની જ પૂરક ઘટના થઈ. તો 50 સિક્કાને કાઢી નાખો સાઈડમાં તો વધ્યા કેટલા? 130 એના છેદમાં 180. તો આ બે જે દાખલાઓ છે ને આ વિદ્યાર્થી મિત્રો અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા દાખલા છે કે જે તમારા માટે IMP રૂપ સાબિત થઈ શકે એમ છે. તો એ વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે તે માટે વિડીયોને વધુમાં વધુ શેર કરો. કેમ કે તમે એક શેર કરવાથી તમને એક વિદ્યાર્થીને છે ને ફાયદો થશે તેવું હું કહી શકું કે આ એક વિડીયો જો એ વિદ્યાર્થી સુધી પહોંચે ને કે જેને નબળો છે ભણવામાં તો તેને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. આજના એવા 3 દાખલા કે જે આપણે પાઠ્યપુસ્તકમાંથી, અસાઇનમેન્ટમાંથી, અપેક્ષિતમાંથી, જે તે મટીરિયલમાંથી આપણે શોધીને એવા કાઢ્યા છે કે જે તમને પૂછી શકાય. તો એમાંનો સૌપ્રથમ પહેલો દાખલો આપણે આજે જોઈએ કે ભાઈ એક પેટીમાં 5 લાલ, 8 સફેદ અને 4 લીલી લખોટીઓ છે. હવે આ જે લખોટી શબ્દ છે ને ત્યાં તમને ફૂલ આપી દે, દડા આપી દે, એવા કોઈ પણ પ્રશ્નો તમને આપી શકે. ત્યારબાદ પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તે. હવે તો પહેલા તો કુલ સંખ્યા આપણે જોઈ લેવાની છે. કુલ આપણા પરિણામો કેટલા છે? તો કે સાહેબ લાલ 5 અને 8, 8 ને 5 13 અને 4 17. શું છે? ટોટલ આપણા 17 પરિણામો છે. આ 17 પરિણામોમાંથી જ આપણને એક પરિણામ મળશે. તો આપણા કુલ પરિણામો કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 17. જોઈએ લાલ લખોટી હોય તો લાલ લખોટી હોય તે માટેના ઉદ્ભવતા પરિણામો કેટલા થશે? તો કે 5 લાલ લખોટી કેટલી છે? તો કે વિદ્યાર્થી મિત્રો 5 લાલ લખોટી છે. તો આપણે ઘટના લખીએ તો કે P of A. તો ઘટના A માટે ઉદ્ભવતા પરિણામો કેટલા થશે? તો કે 5. કેમ કે લાલ લખોટી ટોટલ 5 જ છે. ટોટલ કેટલા છે? છેદમાં 17. તો સાહેબ છેદ ઉડવાના નથી તો 5/17. કેમ કે 8 ને 5 13 ને 4 17 છે. તો એ 17 છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો મોસ્ટ ઓફ એમાં છેદ ઉડશે નહીં. જોઈએ ત્યારબાદ સફેદ લખોટી હોય. બીજો પ્રશ્ન કયો આવ્યો છે વિદ્યાર્થી મિત્રો તમને? સફેદ લખોટી હોય તો સફેદ લખોટી કેટલી છે? તો કે સાહેબ 8. કેટલી લખોટી છે? સફેદ 8. તો આપણે સીધો આપણે જવાબ અહીં મૂકી શકાય કે P of B બરાબર 8/17. કેમ કે 17 કુલ છે, 8 સફેદ છે. તો આવી રીતે તમને છે એ જવાબ મળે. ત્યારબાદ લીલી લખોટી ન હોય. હવે જો પેલી ઘટનામાં આપણને કીધું કે લાલ લખોટી હોય, બીજી ઘટનામાં કીધું સફેદ લખોટી હોય. તો આપણે જે લખોટી કીધી ને તેની જ આપણે સંખ્યા લીધી છે. પણ લાસ્ટ પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે તમને? લીલી લખોટી ન હોય. તો લીલી લખોટી ન હોય તો લીલી લખોટીને તમે સાઈડમાં કાઢી નાખો. શું થાય વિદ્યાર્થી મિત્રો? લીલી લખોટીને તમે સાઈડમાં કાઢી નાખો. તો આ લીલી 4 તમે કાઢી નાખો તો વૈધી કેટલી? તો કે 8 સફેદ અને 5 લાલ. તો લીલી નહીં હોય તો કઈ હશે? 8 અને 5. રેડી? એ નહીં હોય તો એની સિવાય આ 2 લખોટી તો છે. તો 8 અને 5 કેટલી થશે? 13. તો સાહેબ પરિણામો શું મળશે? તો કે 13 પરિણામો મળે. સાહેબ કુલ પરિણામો તો કે 17. સાવ ચકલી જેવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, પણ એને ઉતાવળમાં છે ને કે આમથી આમ કરી નાખવાનો નથી. કેમ કે માર્ક તમારો એક કિંમતી છે અને આ તો વરદાન છે. એ તમને ખબર જ છે કેના માટે? તો કે જે નબળા વિદ્યાર્થીઓ છે ને તેના માટે આ ચેપ્ટર તો વરદાન રૂપ છે. રેડી? અને એના માટે આ સિરીઝ પણ આપણે એટલા માટે જ એનું નામ રાખ્યું છે વરદાન સિરીઝ. જોઈએ આપણે દાખલા નંબર 2. દાખલા નંબર 2 શું કહે છે? તો કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે. આપણે લેક્ચર નંબર 4 ની અંદર આપણે વાત કરી ચૂક્યા છે કે તમને પાસામાંથી એવા પૂછી શકાય કે એકી સંખ્યા મળે, બેકી સંખ્યા મળે, અવિભાજ્ય મળે, વિભાજ્ય સંખ્યા મળે. તો એવો જ આપણે એક દાખલો લઈને અત્યારે આવ્યા છે. તો જોઈએ એમાં પાસાને એકવાર તમે ફેંકો તો પરિણામો તમને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 6. કેમ કે 1 2 3 4 5 6 પરિણામો તમને મળે. એમાં પેલું કીધું છે કે અવિભાજ્ય સંખ્યા મળે. કઈ મળવી જોઈએ? અવિભાજ્ય. તો પેલા આપણે લખીએ તો કે સાહેબ 1 2 3 4 5 અને 6. એમાંથી જોઈએ કે કયા કયા પરિણામો સાનુકૂળ બને છે. તો કે સાહેબ 1
તો એ તો આવશે જ નહીં, કેમ કે એ તટસ્થ સંખ્યા છે. કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? તટસ્થ. આમ જોવા જાવ આપણે તો અપક્ષ છે. કેવી છે? અપક્ષ. કોઈ પક્ષમાં નહીં આવે, નહીં વિભાજ્યમાં આવે કે નહીં અવિભાજ્યમાં આવે. 2 તો કે સાહેબ 2 ના અવયવો ના પડે એટલે કેવી થાય? અવિભાજ્ય. 3 ના અવયવો ના પડે તો એ પણ કેવી થશે? અવિભાજ્ય. 4 તો કે 4 ના અવયવો સાહેબ પડે છે. 2 દુ 4, 4 એકુ 4 એટલે એ છે એ વિભાજ્ય છે. જ્યારે 5 તો કે સાહેબ 5 એકુ 5 જ થાય, બીજો અવયવ પડતો નથી. 6 તો કે સાહેબ 6 ના અવયવો પડે છે. તો કેટલી સંખ્યા આવી? 1, 2 અને 3. તો આપણું પહેલી ઘટના P ઓફ A બરાબર થશે 3 ના છેદમાં કુલ પરિણામો કેટલા છે? 6. તો છેદ ઉડે 3 દુ ને 6, 3 3 ઉડી જશે એટલે જવાબ આવશે 1 ના છેદમાં 2. એ જ જગ્યાએ જો તમને કીધું હોત કે વિભાજ્ય સંખ્યા મળે તો વિભાજ્ય સંખ્યા કઈ મળે? વિદ્યાર્થી મિત્રો 4 અને 6. તો 2 જ પરિણામો હોત તો 2 ના છેદમાં 6 તમારે જવાબ આવત. ત્યારબાદ કીધું છે 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. 2 અને 6 વચ્ચેની 2 લેવાના નથી, 6 પણ લેવાના નથી, કેમ કે 2 અને 6 ની વચ્ચેની તમને કીધી છે. તો આ 2 અને આ 6 આની વચ્ચેની કઈ સંખ્યા થાય? તો કે 3, 4 અને 5. તો સાહેબ 3 સંખ્યાઓ તમને મળે. તો સાહેબ જવાબ P ઓફ B બરાબર 3 ના છેદમાં 6. શું થશે વિદ્યાર્થી મિત્રો? 3 ના છેદમાં 6. તો સાહેબ આમાં પણ જેમ અગાઉમાં છેદ ઉડાડ્યા એવી જ રીતે એટલે સાહેબ 1 ના છેદમાં 2. 2 અને 6 ની વચ્ચેની સંખ્યા કીધી છે એટલા માટે એમાં 2 અને 6 લેવાના નથી. ત્યારબાદ ત્રીજો અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ સંખ્યા એટલે કેવી વિદ્યાર્થી મિત્રો? એકી સંખ્યા. કેવી સંખ્યા? એકી સંખ્યા. અને યુગ્મ એટલે કેવી થાય? બેકી. તો અયુગ્મ સંખ્યા કઈ કઈ છે? તો કે સાહેબ અયુગ્મ સંખ્યા એમાં છે 1, એના પછી 3 અને એના પછી છે સાહેબ 5. કેટલી છે? 1, 3 અને 5. તો સાહેબ એમાં પણ જવાબ આવશે 3 પરિણામો તમને મળે છે. તો સાહેબ 3 ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 2. હવે આપણો દાખલો આવી રીતે તમે સાચો ગણી નાખો. પણ ત્યારે અમુક વિદ્યાર્થીઓ છે ને એ વિદ્યાર્થીના માઇન્ડમાં કન્ફ્યુઝન શું થઈ જાય કે પહેલામાં 1 ના છેદમાં 2 આવ્યો, બીજામાં પણ 1 ના છેદમાં 2 આવ્યો અને ત્રીજામાં પણ 1 ના છેદમાં 2 આવ્યો. હાડું એવું હોઈ શકે નહીં હો, કેમ કે એવું નબળા વિદ્યાર્થીઓને જ મગજમાં એવું આવે કે કઈ ત્રણેય જવાબ તો કઈ પેપર સેટર કઈ સરખા મૂકી દે. એવું નહીં હોય, કાંઈક મારી ભૂલ હશે તો એ કંઈક આમાંથી છે ને કે સોલ્યુશન કરવાનું વિચાર કરશે, પણ એવું કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. ત્રણેય જવાબ સરખા પણ હોઈ શકે છે. તો આ પ્રશ્નનો જવાબ તમારો સાચો જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો કોઈ સુધારવા પછી આવું પરીક્ષામાં આ દાખલો પૂછાઈ જાય તો પરીક્ષામાં પાછા સુધારવા બેઠતા નહીં કે કાંઈક તો મારો લોચો હે, બાકી ત્રણેય જવાબ કોઈ દી સરખા મળે ન મળે એવું નથી, મળી શકે. ત્યારબાદ તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, તેમાંથી મળતા પરિણામો તમને આપેલા છે. પરિણામો ક્યાં ક્યાં આપેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ ગોળ તકતીની રમત છે, એમાં તમને 8 અંકો તમને આપેલા છે. કેટલા? જેમાં એ પાસામાં કેટલા હતા? 6 હતા. એમ તમને આ તકતીમાં તમને 8 આપેલા છે. તો પરિણામો ટોટલ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 8 પરિણામો તમને મળશે. કેટલા પરિણામો મળશે વિદ્યાર્થી મિત્રો? 8. હવે 8માં પેલું તમારે જોવાનું છે, તમને એક આપ્યો 8 તરફ નિર્દેશ કરે. હવે 8 આ ચક્કરડું છે, એ ચક્કરડામાં 8 કેટલી વખત છે? જો 2 વખત હોય તો સાહેબ 2 ના છેદમાં 8 આવે, 3 વખત હોય તો 3 ના છેદમાં 8 આવે, પણ આ ચક્કરડામાં 8 એક જ વખત છે વિદ્યાર્થી મિત્રો. કેટલી વખત છે? એક જ વખત છે. તો આપણે ઘટના તો કે સાહેબ P ઓફ A બરાબર 1 વખત છે એટલે 1 ના છેદમાં 8. શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો તમારો? 1 ના છેદમાં 8. ત્યારબાદ અયુગ્મ સંખ્યા, જેમ આગળ આપણે આમાં પણ જોયું અયુગ્મ સંખ્યા, તો આમાં અયુગ્મ સંખ્યા 1, 3, 5 હતી. તો આમાં કઈ કઈ થશે? તો કે સાહેબ 1, 3, 5 અને 7. તો આમાં યુગ્મ સંખ્યા તો કે 1, 3, 5 અને 7. તો સાહેબ આપણી ઘટના P ઓફ B, તો P ઓફ B શું બનશે? તો કે 1, 2, 3, 4. તો સાહેબ 4 ના છેદમાં 8, છેદ ઉડાડી નાખો, 4 4 ઉડે, જવાબ આવશે 1 ના છેદમાં 2. કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1 ના છેદમાં 2. બોર્ડ વર્ક વિદ્યાર્થી મિત્રો એવું હું ડાયરેક્ટ છેદ ઉડાડી શકું છું, એવું નથી કે ડાયરેક્ટ આપણે છેદ ન ઉડાડી શકાય, પણ એ જે નબળા વિદ્યાર્થીઓને ડાયરેક્ટ જવાબ મૂકી દો તો એને એ પણ નહીં ખબર પડે કે એમાં છેદ કઈ રીતે ઉડાડવા. હા, હું તો ઓફલાઈન ક્લાસીસ મારા ચાલુ જ છે એટલે મને ખબર હોય છે કે વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન પણ થાય 4 ના છેદમાં 8 મૂકી અને 1 ના છેદમાં 2 મૂકી દો ને તોય કહે સાહેબ આ કઈ રીતે જવાબ આવ્યો. એટલે એવા વિદ્યાર્થીઓ પણ આપણો વિડીયો છે એ ખાલી સારા વિદ્યાર્થી સુધી જ પહોંચે એવું ન હોય, કેમ કે જે નબળા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચી શકે તો એના માટે આપણે છેદ ઉડાડીને અહીંયા મૂકીએ છીએ. બાકી એવું ન થાય કે સાહેબ નાના નાના પણ છેદ ઉડાડે છે, એવું થઈ શકે વિદ્યાર્થી મિત્રો. નાના પ્રશ્નો પણ મગજમાં રહેવા જોઈએ નહીં. ત્યારબાદ 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે.
હવે આ જે તકતી છે ને એ તકતીમાં 2 કરતા મોટી સંખ્યા હોવી જોઈએ. તો 1 અને 2 ને લેવાની નથી. તો કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 1 2 3 4 5 અને 6. તો કેટલી સંખ્યા થશે? 6 સંખ્યા થાય. તો સાહેબ P of C બરાબર 6/8. છેદ ઉડે તો કે હા સાહેબ 3 દુ 6 અને અહીંયા 4 દુ ને 8. 2 2 ઉડી જાય. વૈધા શું? 3/4. કેટલા વૈધા વિદ્યાર્થી મિત્રો? 3/4. ત્યારબાદ 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કર. 9 કરતા નાની. હવે આ બધી સંખ્યા તમે જો 1 2 3 4 5 6 7 અને 8 એ બધી 9 કરતા નાની છે. જો 9 કરતા મોટી કીધી હોત તો કે સાહેબ અશક્ય છે. 9 કરતા મોટી શું? 9 નથી. શું થાય? 9 પણ નથી. તો 9 કરતા મોટી કીધી હોત તો શૂન્ય જવાબ આવત. પણ 9 કરતા નાની તો સાહેબ આ બધી સંખ્યા 9 કરતા નાની જ છે. તો સાહેબ P of D બરાબર શું થશે? તો કે 8/8. એટલે સાહેબ જવાબ આવશે 1. શું જવાબ આવશે? એ કેમ કે ચોક્કસ ઘટના છે. હું એમ કહી દઉં કે આ ચકરડામાંથી મને 9 કરતા નાની સંખ્યા મળે, જય હો, રેડી? તો એ મળવાની જ છે. કેમ કે એ 9 જ સંખ્યા છે. કેટલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? 9 કરતા નાની જ બધી સંખ્યા છે. તો એ મને એ જ મળવાની છે. એમાં કોઈ છે કે કોઈ જાદુ નથી, કેમ કે એ શક્ય ઘટના છે. તો શક્ય ઘટનાની સંભાવના આપણે લેક્ચર નંબર 1 માં જોઈએ. શક્ય ઘટના હોય તો તેની સંભાવના થાય વિદ્યાર્થી મિત્રો 1. તો વિદ્યાર્થી મિત્રો આજના આ જે 3 પ્રશ્નો છે ને કે જે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા છે, તો એના માટેના ભલે નાનો વિડીયો છે, પ્રશ્નો સહેલા છે, પણ તેને એક વખત તમારે જોઈ લેવાના છે કે જેથી કરીને તમને એવો નાનો પણ ડાઉટ રહે નહીં. વિદ્યાર્થી મિત્રો આજે જ્યારે આ શૂટિંગ ચાલુ છે ને ત્યારે આજે રવિવાર છે. તો રવિવાર કોને ન ગમે વિદ્યાર્થી મિત્રો? રવિવાર બધાને ગમતો હોય, કેમ કે આખું અઠવાડિયાનો શેડ્યુલ હોય છે. ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ વાવરડા, ભડિયાદર, આ બધે ટ્યુશન ક્લાસીસ ઓફલાઈન હોય છે આપણા. તો એ ક્લાસીસનો સમય કાઢીને આજે રવિવાર આપણે ઓફ બ્રેક રાખ્યો હોય છે. કેના માટે? તો કે તમારા માટે વિદ્યાર્થી મિત્રો. અમને રવિવાર ગમતો જ હોય છે, પણ આજે નબળા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના માત્ર 25 દિવસ બાકી છે હવે. તો એ 25 દિવસમાં એ તૈયારી કરી શકે ને વિદ્યાર્થી મિત્રો, એ માટે રવિવાર પણ કુરબાન છે. એક ને એવા 5 રવિવારે તમારા માટે કુરબાન છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. Audio Jungle.